यन्तां वन्दे गुरुपरम्पराम्। शांति मंत्र। ॐ वाङ् मे मनसि प्रतिष्ठिता, मनो मे वाचि प्रतिष्ठितम्। आविराविर्म एधि वेदस्य म आणीस्तः। श्रुतं मे मा प्रहासीः, अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि। ऋतं वदिष्यामि, सत्यं वदिष्यामि, तन्मामवतु, तद्वक्तारमवतु। अवतु माम्, अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। अनुभूति प्रकाश 8वां अध्याय कौशितके उपनिषद। 10मो श्लोक। अतो बुद्धिमतो बोद्धुं योग्योऽस्मच्छब्दलक्षितः, विवक्षितः कश्चिदर्थः इति शिष्येण निश्चितम्। अतः बुद्धिमतः बोद्धुं योग्यः अस्मच्छब्दलक्षितः, विवक्षितः कश्चिदर्थः विवक्षितः इति शिष्येण निश्चितम्। तो आ બંનેના સંવાદમાં શિષ્યના સ્થાને જે છે પ્રતર્દન, એણે આ પ્રકારે નિશ્ચય કર્યો કે બુદ્ધિમાન વ્યક્તિને જે જાણવા યોગ્ય છે, એટલે એને કહેવામાં આવ્યું ને કે મામ જાનીહી, તો એનો અર્થ શું કરવો? તો એ કોઈ સામાન્ય વ્યક્તિને આપણે એમ કહો કે તું મને જાણ. આપણે જેમ ગુજરાતી ભાષામાં ઝઘડો થાય ત્યારે પણ કહીએ કે ભાઈ મને ઓળખે છે ને તો કોણ છે, હું મને સારી રીતે જાણી લે, જાણ્યા વગર મારી સાથે આમ ના કરીશ, એટલે એવો અર્થ પણ થાય. તો મામ જાની એટલે સામાન્ય વ્યક્તિને તમે કહો તો એવો જ અર્થ સમજવાનો, પણ બુદ્ધિમાન મનુષ્ય માટે શું અર્થ થવો જોઈએ અસ્મત શબ્દનો? મને જાણી લે એટલે એનો અર્થ શું થાય? તો એ બધી વિસ્તારથી ચર્ચા કરી. ભાઈ હું અસ્મત એટલે હું, તો જ્યારે હું એવું કહીએ ત્યારે સ્થૂળ શરીર પણ કહેવાય અને સૂક્ષ્મ શરીર પણ કહેવાય. અને એ બંને તો જાણવાથી શું ફાયદો થાય? એનાથી તો કયું આપણને જ્ઞાન ના થાય. તો બધાને ખબર જ છે કે સ્થૂળ શરીર તો જાણેલું જ છે, એમાં જાણવાનું શું કહેવાનું હોય, નવું શું જાણવાનું કહેવાનું હોય. અને જ્યારે પ્રતર્દન હિતતમ વસ્તુ જ્યારે કહે છે તો ઇન્દ્ર કંઈ થોડું એવું કે તમે મારા સ્થૂળ શરીરને જાણી લો, હિતતર છે, એવું તો ના જ બને. સ્થૂળ શરીરને જાણવું એ હિતતમ ના હોય, સૂક્ષ્મ શરીરને જાણવું એ પણ હિતતમ ના હોય. એનાથી પ્રતર્દનને શું લાભ થાય? બીજાના સ્થૂળ શરીરને કે સૂક્ષ્મ શરીરને જાણી લેવાથી આપણને શું લાભ થાય, પ્રતર્દનને પણ શું લાભ થાય? એટલે મનુષ્ય શરીરમાં રહીને હિતતમ વસ્તુ, જે શ્રેષ્ઠ વસ્તુ જાણવા યોગ્ય છે, એના માટે આ અસ્મત શબ્દ વપરાયો, મામ જાનીહી. એટલે ઇન્દ્ર જ્યારે મામ કહે છે તો એ મામ એટલે હું, તો કયો હું? તો કહે છે અલૌકિક. કશિદ અર્થ વિવક્ષિત, કોઈક અલૌકિક અર્થ જરૂર હોવો જોઈએ હુંનો. આ પ્રકારે નિશ્ચય કર્યો. તો હવે એ અલૌકિકને જાણ્યા પછી પણ ફળ શું મળશે તો રહે જ છે પ્રશ્ન. ભલે અલૌકિક હુંને જાણવાની વાત હોય, પણ પ્રતર્દનને તો ખબર ના જ હોય કે આવો કોઈ અલૌકિક હું હશે, પછી એને જાણવાથી મને કંઈ ફાયદો થશે, એ બધી વાત આપણને ખબર ના હોય ને પ્રતર્દનને પણ ખબર ના હોય. એટલે અસ્મત પ્રત્યયનો અર્થ હું થાય છે એ તો ખરું, પણ કયો હું? અને એ પ્રતર્દન બીજાના હુંને જાણીને એને શું ફાયદો થાય? આ એક જાણવાનું બાકી રહ્યું. તો ગીતામાં ભગવાન કહે છે કે ભાઈ જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ સ પુનર્નયતિ. એટલે ફરી એ જન્મતો નથી, હંમેશ માટે એ જન્મ મૃત્યુમાંથી મુક્ત થઈ જાય છે. કેવી રીતે? મારા જન્મને જાણીને, મારા કર્મને જાણીને. તો ભાઈ આપણો જન્મ છે અને આપણા કર્મો છે,
ભગવાનના જન્મ અને ભગવાનના કર્મને જાણીને આપણને શું ફાયદો થાય, અને ત્યાં સુધીનો ફાયદો કે મને મોક્ષ મળી જાય એવું તો કઈ રીતે બને? તો ઇન્દ્રના હું ને જાણીને, ઇન્દ્ર જે કહે છે હું ને જાણીને પ્રતરધનને શું ફાયદો થાય? એટલે તો પછી આનો અર્થ શું થયો? એટલે સ્વાત્મબોધ, એનો પછી તો અર્થ કર્યો કે અસ્મત પ્રત્યેનો અર્થ શું કરવાનો? સ્વાત્મબોધ, પોતાના સ્વરૂપને જાણવું. અને એવું ત્યારે જ શક્ય બને, ભગવાનના સ્વરૂપને જાણવું અને મને ફાયદો થયો ત્યારે શક્ય બને કે ભગવાનનું સ્વરૂપ અને મારા સ્વરૂપમાં કોઈ ભેદ ના હોય. આપણી બુદ્ધિમાં તો ભેદ છે, પણ વાસ્તવિકતા એવી હોય કે ભગવાનનું સ્વરૂપ, ભગવાનનો આત્મા ને આપણો આત્મા, બે આત્મા ન હોય. એ જ રીતે પ્રતરદનનો આત્મા અને ઇન્દ્રનો આત્મા એમ જુદા આત્મા ના હોય, એક જ આત્મા હોય. અને તો જ પછી એ આત્માને જાણીને એ જો કોઈ વ્યક્તિ જાણી શકવાની યોગ્યતા ધરાવે છે, એટલે કે મનુષ્ય શરીર, પશુ પક્ષીઓ પણ પોતાના આત્માને જાણી લે તો મુક્ત થઈ જાય, પણ બિચારા જાણી શકે એવી સ્થિતિમાં નથી. એટલે મનુષ્ય શરીરમાં રહીને કઈ વસ્તુ તમે જીવનમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરી શકો કે જેથી હંમેશ માટે તમે દુઃખમાંથી, જન્મ મૃત્યુમાંથી છૂટો. એટલે આ સમજાય તો સારું, બસ એ જ છે. આ સમજાતું નથી ને એ મહાન પ્રશ્ન છે. આટલી જ વસ્તુ નથી સમજાતી કે આત્માને જાણવા માટે આપણું જીવન છે, આ નથી સમજાતું. અને લોકો બિચારા ફસાયેલા જ રહે છે સંસારમાં. એમના આત્મા જાણવા માટે પ્રેમ થતો જ નથી. અને સત્સંગ રોજ આપણે આત્મા વિશે જ કરીએ છીએ, એટલે સત્સંગ ફળતો નથી આપણને. કારણ કે આપણો પોતાનો નિશ્ચય થાય કે મારે આત્માને જાણવો જોઈએ, તો હું જીવનમાં તૈયાર થઈ જાઉં. એક જ વસ્તુ માટે તૈયાર થો કે મારે એક જ કામ કરવાનું છે, પછી બીજા કામનું મહત્ત્વ રહેતું જ નથી. પણ આપણે માટે બીજા કામ મહત્ત્વના છે ને, આ કામ સૌથી છેલ્લું છે, એટલે ઠેકાણું પડતું જ નથી. એટલે સત્સંગ થાય પણ આપણા જીવનમાં કોઈ પરિવર્તન નથી આવતું, દુઃખ જતું નથી, અને આસક્તિ એટલી ને એટલી, અજ્ઞાન એટલું ને એટલું. તો ભગવાન શું કરે પછી? કેવી રીતે આપણે મુક્તિના માર્ગે આગળ વધીએ? કોઈ ઉપાય જ નથી. એટલે જ્યાં સુધી આપણે પોતે આત્માની પસંદગી ના કરીએ જીવનમાં, યમે વૈશ્ય વૃણતે તેને લભ્ય. કઠોપનિષદમાં પણ ભગવાન કહે છે કે જે પોતાના આત્માની પસંદગી કરે છે એ જ મોક્ષને પ્રાપ્ત કરે છે. તો આપણે ભેદ નથી સમજતા. આપણે સંસારને પસંદ કરેલો છે, અજ્ઞાનને પસંદ કરેલું છે, અને એ અજ્ઞાનમાંથી જે અહંકાર, એમાંથી મમકાર, એ આપણી અત્યારે જીવનની વ્યવસ્થા છે, જીવનનો પાયો છે, અને એને જ પકડી રાખેલો છે. અને એમાં જરા પણ ફેરફાર કરવાની તૈયારી છે જ નહીં આપણી. મરતા દમ સુધી ગમે તેટલી ઉંમર થઈ જાય પણ આપણે એ સંસારમાં જરા પણ આગુ પાછું કરવા તૈયાર થતા જ નથી. કારણ કે એટલી બધી મહત્વ બુદ્ધિ છે એમાં કે એ તો મારે કરવું જ પડે. એટલે આત્માના જાણવા માટે કોઈ નિર્ણય થતો નથી, રસ પડતો નથી. અને સત્સંગ કરીએ છીએ પણ ખબર નહીં બધું ક્યાં જતું રહે છે. કંઈ નિશ્ચય થોડાક વખત પછી તો બદલાવો જોઈએ, એ નથી બદલાતો. એટલે આ સંસાર જે બુદ્ધિમાં ઘૂસી ગયો છે, આપણા હૃદયમાં, રગે રગમાં, વગર મફતનો ઘૂસી ગયો છે, લેવા દેવા વગરનો. પણ આપણે સમજતા નથી. તકલીફ એ છે, ભગવાન આમાં કંઈ જ મદદ ના કરી શકે. એ ભગવાને આપણને સમજવા માટે મનુષ્યનો જન્મ આપ્યો છે. એટલે પ્રતર્દન દ્વારા કમસે કમ એના માધ્યમથી આપણે આવું સમજીએ કે ભાઈ ઉત્તમ વસ્તુ મનુષ્યના શરીરમાં રહીને સૌથી શ્રેષ્ઠ હિત શેમાં છે? તો કે આત્મજ્ઞાનમાં. અને એ આત્મજ્ઞાન હું પ્રાપ્ત કરું જીવનમાં. તો આગળ કહી દીધું, સ્વાત્મબોધ હિતતમ નિત્ય આનંદ અનુભૂતિ દહ. ભાઈ નિત્ય આનંદ સ્વરૂપ જે છે આત્મા જ છે, અને એના સિવાય કશું છે જ નહીં. તો શેનું મહત્ત્વ છે આપણી બુદ્ધિમાં? એટલે એવો કેવો સંસાર આપણો છે, આપણો જ છે, પાછો આપણો કલ્પિત. એટલે કલ્પિત વસ્તુને આપણે વળગેલા છીએ, અને જે સાચું સ્વરૂપ છે એને આપણે જાણવા નથી માગતા. જો એ જાણી લે તો સમજાય કે પરિવારના સભ્યોને પણ ખરેખર આપણે સાચા અર્થમાં જાણીએ તો જ મુક્તિ છે. એટલે પરિવારના સભ્યોને આપણે ખોટી રીતે જાણીએ છીએ અને ખોટી રીતે મહત્ત્વ આપીએ છીએ. એમને બાંધીએ છીએ ને આપણે બંધાઈએ છીએ. એટલે એમનું સત્ય જાણતા નથી, આપણું સત્ય જાણતા નથી. તો જીવનમાં આ કામ ક્યારે થશે? અલૌકિક આત્મા જ્ઞેય હતું તદ્વિજ્ઞાનેન કિમ ફલમ.
એટલે ચાલો આ નક્કી થયું કે ભાઈ આત્માને જાણવું જોઈએ, પણ ફળ શું મળશે? તો 11મા શ્લોકમાં કહ્યું, અલૌકિક આત્મા જ્ઞેયસ્તુ તદ્વિજ્ઞાનેન કિમ ફલમ ઇતિ ચેત દુઃખ સંબંધ રાહિત્યમ તદ્ધિ ફલમ. આમાં તો અન્વય છે જ, આખા શ્લોકમાં અન્વય છે, એટલે અન્વય કરવાની જરૂર નથી. અલૌકિક આત્મા જ્ઞેય હતું. અલૌકિક આત્માને જાણવાની વાત છે. અલૌકિક એટલે એવું નહીં સમજવાનું કે અહીંથી પર હોય, આ લોકથી જુદો હોય, એવું નથી. લૌકિક આત્મા એટલે શું? તો કે સ્થૂળ શરીરને આપણે આત્મા કહીએ છીએ, તો કે એને જાણવાની વાત નથી. ખરેખર તો એને જાણવાથી આપણી બુદ્ધિમાં વિવેકની પ્રક્રિયા શરૂ થાય કે આપણે કોને આત્મા કહીએ છીએ. પણ લૌકિક સમજ, લૌકિક આત્મા શું? એટલે લૌકિક સમજ, લોકોની આત્મા વિશેની સમજ. એ જ્ઞેય નથી, એ જાણવાનો વિષય નથી. એ તો બધા શરીરને હું કહે જ છે, એમાં શું જાણવાનું હોય? પણ અલૌકિક આત્મા, અલૌકિક આત્મા એટલે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનું જે અધિષ્ઠાન છે, જે પ્રત્યેક આત્મા સ્વરૂપ છે, જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે સ્વયં પ્રકાશ છે, જે છે જ એવા આત્માને જાણીને શું ફળ મળે? તો ભલે એ આત્મા જાણવાનો વિષય છે, નક્કી થયો, પણ તદ વિજ્ઞાને કિમ ફલમ. મેં સ્વીકાર્યું કે આત્માને જાણવો છે, પણ જાણવાથી મને શું મળશે? માણસ વિચાર તો કરે જ ને, ભાઈ અત્યારે તમે કહો છો કે આ સત્સંગ કરો, આ કરો, તે કરો, તો મારે બધું છોડવું પડે ને, ઘરની પ્રવૃત્તિ છોડવી પડે. પછી રોજ રોજ આનું આ સાંભળવાનું, એકનું એક, આસક્તિ છોડવાનું, ફલાણું છોડવાનું, ઢીકણું છોડવાનું. કોને ગમે? બધું એટલું પ્રિય હોય આપણને, કોઈ આપણને છોડવાનું કહેતો ગમે જ નહીં. ભલે ને દુઃખ આપતું હોય, પણ આપણે ના છોડીએ. પેલી સિંદરી બળે એવું કહેવત છે ને, સિંદરી બળે પણ એની વળ ના છૂટે. એમ આપણી વ્યવહારમાં આપણે જોઈ શકીએ કે ભાઈ આપણે જે નક્કી કર્યું એ જ કરીએ, પછી એમાં કંઈ ફેરફાર ના થાય. એટલે દુઃખી થઈ જઈએ પણ આપણા આગ્રહો ના છોડીએ. તો રોજ આ સત્સંગમાં તમે કે કરો અમને, અને માની લો કે અમે તૈયાર થઈ જઈએ, મહેનત કરીએ અને અમને ગમતી વસ્તુને બહુ મહત્ત્વ ના આપીએ, અમને મળશે શું? શું મળશે? કેમ ફલમ? જો આવો પ્રશ્ન હોય તો કહે છે કે દુઃખ સંબંધ રાહિત્યમ. આ દુઃખ સાથેનો જે સંબંધ છે ને, એ હંમેશ માટે છૂટી જશે. દુઃખ, હું દુઃખી, હવે હું આ શરીર છું એ પણ દુઃખ જ છે ખરેખર, કારણ કે શરીરમાં જેટલા દુઃખ હોય મારા જ દુઃખ થવાના. ક્યાં સુધી આપણે શરીરને જાળવી શકીએ? સ્વસ્થ શરીરને ક્યાં સુધી રાખી શકીએ? ભલે દવા લઈએ, આ કરી તે કરીએ, આજે આ બીમારી મટી, કાલે બીજી આવશે, વૃદ્ધાવસ્થા આવી એટલે એના પ્રશ્નો હોય. તો એ શરીરમાં હું પણું જે છે એ જ દુઃખનો અનુભવ કરાવે છે. પછી મનમાં હું પણું છે એનો તો પ્રશ્ન જ ના પૂછો, એની તો વાત જ ના પૂછો. એમાં તો ભયંકર વસ્તુઓ પડેલી છે, જન્મો જન્મના દુઃખ પડેલા છે. એ તો બધું ઉભરાતું નથી એક સાથે, એટલું વળી સારું છે, બાકી અંદર તો ભયંકર દુઃખ છે. અને એ જ દુઃખ આપણને નવા નવા જન્મો આપે છે, પ્રવૃત્તિ કરવાની પ્રેરણા આપે છે. એટલે એ જે કારણ છે સંસારનું, એ લઈને આપણે ફરીએ છીએ. અનેક જન્મ સંપ્રાપ્ત, અનેક જન્મના જે કર્મો છે, અનેક જન્મ સંપ્રાપ્ત કર્મબંધ, કર્મનું બંધન છે. એટલે હવે આ જન્મમાં તો કેટલાક જ કર્મો લઈને આપણે આવ્યા છીએ, એ ભોગવીશું. જ્યાં સુધીનું પ્રારબ્ધ હશે ત્યાં સુધી તો એ ભોગવા જ પડશે. પછી શું? તો કે બીજા સંચિત કર્મો હજી બાકી છે, બેલેન્સ, એમાંથી મળશે મને. હવે સંચિત કર્મ જરૂરી નથી કે મનુષ્ય રૂપે હવે આપણને જન્મ મળે. એ સંચિત કર્મ એવું પાકે, એવું પાકતું હોય કે નેક્સ્ટ બર્થ, ફરીનો જન્મ જે છે આપણે બીજી કોઈ યોની પ્રાપ્ત થાય, પૂરેપૂરી સંભાવના છે. વળી ત્રીજી, વળી ચોથી. એટલે હવે પછી ક્યારે મનુષ્ય બનીશું કે ખબર નથી આપણને. અને જેટલા સંચિત કર્મો છે એ પ્રમાણે આપણે પાછા ફર્યા જ કરીશું. ધારો કે મનુષ્યનો જન્મ મળે તો એ આપણે શું કરવાના? માની લો કે ભગવાને કૃપા કરી, જેમ આ વખતે મનુષ્યનો જન્મ આપણને મળ્યો છે,
તો આવતે વખતે પણ ભગવાન આપે તો આપણે શું કરીશું? વિચાર તો આવવો જોઈએ ને. બસ આપણા જીવનમાં આવો કોઈ વિચારો નથી ને, એ જ મોટી તકલીફ છે. એટલે થોડુંક પણ આપણે આ દિશામાં વિચારીએ ને તેમ થશે કે સમજાશે કે લોકો ખરેખર ગાંડપણ જ જીવી રહ્યા છે. આખી દુનિયા જાણે કે ગાંડી હોય એવી જ રીતે વ્યવહાર થઈ રહ્યો છે. ટેકન ફોર ગ્રાન્ટેડ કે બસ હું જન્મી છું અને હું આ જ સત્ય છે, મારો આ જન્મ જ સત્ય છે, એમ જ જીવે છે બધા. તો આ જન્મમાં આપણે જે કંઈ કર્મ કરીએ છીએ બધું સત્ય માનીને, સત્ય એટલે હું, પછી મારો પરિવાર, મારા સ્વજનો, મારા કર્મો, મારું પદ, પ્રતિષ્ઠા, ઉંમર, સ્વાસ્થ્ય આ આપણા માટે મહત્ત્વનું છે. આ તદ્દન સ્વાભાવિક છે. પણ એમાં જે વિચારનો અભાવ છે જીવનમાં, એનું નામ ગાંડપણ. બુદ્ધિ મનુષ્યને જે આપી છે એ વિચાર કરવા માટે આપી છે કે ભાઈ આ પહેલો જન્મ તો નહીં જ હોય મારો. અને આપણા દેશમાં તો આ બધું સ્પષ્ટ છે કે ભાઈ પુનર્જન્મ હોય છે, પૂર્વજન્મ હોય છે. તો માણસ ખાલી બેઠા બેઠા એટલું વિચારે કે ભાઈ આ જન્મમાં મેં જે કર્યું અને પછી હવે એ જન્મ પૂરો થશે તો મારું કરેલું તો બધું જતું રહેવાનું. તો પૂર્વના જન્મમાં મેં આવું જ કર્યું હશે તો એ બધા સગાવાલા ક્યાં જતા રહ્યા? એનું શું થયું? એ મારા કર્મો, એનું ફળ, મેં જે કંઈ બધું ભેગું કર્યું હતું એ બધું નકામું ગયું. અને નવા જન્મમાં એકડેકથી શરૂઆત કરી મેં આ જન્મમાં, તો આ જન્મના સગાવાલા પણ છૂટા પડશે. એ બધો સંસાર સમાપ્ત થઈ જશે. એનું શિક્ષણ, ભણતર, પૈસો, પ્રતિષ્ઠા, લાગણીઓ, આપણું જે જે આપણે પ્રેમથી બધું ઊભું કરેલું છે આ બધું જતું રહેશે. વળી પાછું હું જન્મીશ તો નવા સ્વજનો, તો પછી આ અત્યારે જે આપણને પ્રાણથી પ્રિય સ્વજનો છે અને આટલો પ્રેમ કર્યો, મારું મારું કરીને આપણે સમર્પિત થઈ ગયા, ઘસાઈ ગયા, તો આવું જ દરેક જન્મમાં હોય તો એ જન્મવાનો અર્થ શું છે? એટલે એવું કંઈ જન્મ કોઈ પ્રયોજન વગર ના મળતો હોય. ખાલી કર્મ ભોગવવા આપણે જન્મતા નથી, સમજાવવું જોઈએ. કારણ કે નવા નવા કર્મો કરીએ જ છીએ. તો હું મેક્સિમમ શું મારા જીવનમાં કરી શકું, શ્રેષ્ઠ વસ્તુ કઈ કરી શકું, આ સમજવાનું છે આ સંવાદો દ્વારા. કે પછીનો જન્મ ધારો કે પ્રારબ્ધ પ્રમાણે ન આવતો હોય મનુષ્યનો, તો આ તક તો ગઈ ને. એટલે આ જન્મમાં હું મારી બુદ્ધિનો ઉપયોગ કરી શકું, ચિંતન કરતાં શીખું કે ભાઈ આ જ પ્રકારે મારે દરેક જન્મમાં કરવાનું હોય તો પછી છૂટા પડવાનું નક્કી જ છે, વિયોગ નક્કી જ છે બધાથી, અને મૃત્યુ પણ નક્કી છે. તો હું જે કરું છું એમાંથી મને શું મળે છે, શું મળી રહ્યું છે? તો કે નવો જન્મ જ આપણને મળે છે, બીજું કંઈ નહીં. આપણે તૈયાર કરીએ છીએ. તો હું એવું ના કરી શકું કે નવો જન્મ જ ના મળે. અને મને જે ઈચ્છા છે એ ઈચ્છા હું પૂરી કરું. કઈ ઈચ્છા? નિત્ય આનંદ અનુભૂતિ. ભાઈ સુખની જ ઈચ્છાવાળા છીએ તો સુખની ઈચ્છા જ મને મારી પૂરી થાય, એમાં હું કેમ મારું જીવન ના વાપરું? આવું આપણે વિચારી નથી શકતા. એટલે તદ વિજ્ઞાન કિમ ફલમ. ભાઈ આવા અલૌકિક આત્માને જાણીને મને શું ફળ મળશે? તો કે જુઓ આવું ફળ મળશે, હંમેશ માટે દુઃખમાંથી મુક્તિ મળશે, હંમેશ માટે જન્મ મૃત્યુમાંથી મુક્તિ મળશે. તત્વદી ફલમ, તત્વજ્ઞાન. તત્વદી એટલે તત્વજ્ઞાન, પોતાના આત્માનું જ્ઞાન, એને કહેવાય તત્વજ્ઞાન. એને સ્વરૂપનું જ્ઞાન પણ કહેવાય, આત્મબોધ પણ કહેવાય. તો આત્માના જ્ઞાનથી આપણને હંમેશ માટે દુઃખમાંથી મુક્તિ મળશે. પછી એવું છે ને કે અત્યારની સામાજિક વ્યવસ્થા એવી છે આ યુગમાં કે આપણને એવું લાગે છે કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે કંઈક બધાથી જુદો ચીલો પસંદ કરીએ છીએ. કારણ કે સમાજની ગતિ આ તરફ છે, સમાજનો પ્રવાહ આ તરફ છે, ને આપણે કંઈક ઊંધી દિશામાં કામ કરી રહ્યા છે, અથવા તો બહુ જ ઓછા લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે.
અને ઘરમાં તો આપણે એકલા જ હોઈએ, સમાજમાં કુટુંબમાં આપણે એકલા જ એવા હોઈએ કે જેને આવા સત્સંગમાં રસ હોય, એટલે આપણી અંદર તાકાત ક્યાંથી આવે સત્સંગ કરવાની? સ્વાભાવિક છે. સમાજ અત્યારની વર્તમાન સ્થિતિ એવી જ છે. પણ વિચારવાથી બધું સમજાય કે ભાઈ આપણી સંસ્કૃતિ આવું નથી શીખવાડતી. તો સંસ્કૃતિ શું શીખવાડે છે? તો કે ભાઈ ગૃહસ્થ આશ્રમ છે શેના માટે? બીજા જીવોને જ્યારે જન્મ આપે છે, ગૃહસ્થ આશ્રમમાં જન્મ મળે છે, તો પછી બીજા જીવોનું પણ કલ્યાણ થાય, એ એનો હેતુ છે. તો જે માતા પિતા બને છે એની જવાબદારી છે કે ભાઈ એ જે જીવોને જન્મ આપે છે એ જીવો પણ ઉન્નતિના માર્ગે આગળ વધે. તો હું આત્મજ્ઞાન માટે આગળ વધતી હોઉં, એટલે કે તમે લોકો ગૃહસ્થ આશ્રમમાં રહીને તમારા જીવનમાં આત્મજ્ઞાન માટે કંઈક પુરુષાર્થ કરતા હો, તો તમારી બુદ્ધિમાં જે આત્માનું મહત્ત્વ છે તો ધીરે ધીરે તમારા પરિવારના સભ્યોને પણ એ સમજાય કે ભાઈ આત્મા માટે જીવન છે, આત્મજ્ઞાન માટે જીવન છે, એકમાત્ર પ્રયોજન છે. એટલે વર્તમાન સમયમાં બીજા લોકોને આ કંઈ ખબર નથી, માર્ગદર્શન મળતું નથી, એનું મહત્ત્વ સમજતા નથી કે આપણે ઘરમાંથી એક સભ્ય પણ જો આ રીતે સત્સંગનું કામ કરતો, સત્સંગમાં જોડાયેલો હોય, આત્મચિંતન કરી રહ્યો હોય, તો પોતાના પરિવારને, પોતાના સંતાનોને ધીરે ધીરે પ્રેરણા આપી શકે કે જેથી એ લોકો પણ જીવનમાં, ભવિષ્યમાં કે વર્તમાનમાં પણ એવું જીવન જીવે કે જેથી એનું જીવન બંધનરૂપ ના બને, નવો જન્મ ના બંધે, દુઃખી ના થાય. એટલે આ તો બધું મૂળથી જ હોય કે નાનપણથી જ આપણે આ બધું જીવવાનું હોય, સંસ્કાર આપવાના હોય અને છેવટે બધાને પ્રેરણા આપીને જવાનું હોય. તો આ બધું જાણતા નથી લોકો, એટલે એકલા પડી જાય છે. કુટુંબમાં કોઈને રસ નથી હોતો, પરિવારમાં કોઈને આત્મજ્ઞાનમાં, સત્સંગમાં, ધર્મના અનુષ્ઠાનમાં કોઈને રસ નથી હોતો. કેટલી ખરાબ સ્થિતિએ પહોંચી ગયો છે સમાજ કે પોતાના પરિવારના સભ્યોને પણ આપણે આગળ નથી કરી શકતા, માર્ગે નથી લાવી શકતા. એટલે ભોગ માટે તૈયાર છે બધા. એને કેમ ભોગ ભોગવવા માટે તૈયાર કરવા, સારું સારું ખાઓ, પીવો, હરો ફરો, એના માટે સમર્પિત, એના માટે ખૂબ પૈસો ભેગો કરવો, હા, બાળકોને બધી છૂટ આપવી, તમે આરામ કરો, મોજ કરો, પૈસો છે તો કેમ તમે જીવન ના માણો? એટલે ભોગ ભોગવતા શીખવાડીએ છીએ તો દુઃખમાં ધકેલીએ છીએ. ખબર નથી માતા પિતાને કે આ શું કરી રહ્યા છે. તદ્દન સ્થિતિ બદલાઈ ગઈ છે અત્યારે તો. પણ આ પ્રશ્ન પણ સમજવો જોઈએ કે મને આ જ્ઞાનથી શું ફળ મળશે? તો કે હંમેશ માટે દુઃખમાંથી મુક્તિ. તો આપણને એકને જ દુઃખમાંથી મુક્તિ જોઈએ છે, પરિવારના સભ્યો નથી જોઈતી, સમાજમાં બીજા કોઈ નથી જોઈતી. માતા પિતાની ફરજ શું હોય? પોતે દુઃખમાંથી મુક્ત થાય, બીજાને પણ મુક્તિ અપાવે. સંબંધીઓને મુક્તિ અપાવી શકો તમે શીખવાડીને, આ દ્રષ્ટાંત આપીને કે બીજું જીવનમાં સત્સંગ મહત્ત્વનો છે. એટલે આ તો એ આપણી સાથે આવવા જોઈએ, એની બદલે આપણે એની પાછળ ઘસડાઈએ છીએ. આપણો સત્સંગ છોડીને આપણે એના માટે જીવન આપીએ છીએ કે આમાં તો કરવું જ જોઈએ ને. તો હવે આપણી અંદર જ ક્લેરિટી નથી તો બીજાને કેવી રીતે આપણે આ દિશામાં લાવી શકીએ? ન લાવી શકો તો કંઈ નહીં, પણ તમારું જીવન તો સફળ બનાવો. આપણું જીવન તો આપણે સફળ બનાવીએ, વિવેક તો રાખીએ ભાઈ. સત્સંગના ભોગે કશું ના થવું જોઈએ અને બીજાને પ્રેરણા આપવી જોઈએ. બીજાને પ્રેરણા મળે એવું હવે આપણું જીવન હોવું જોઈએ. હવે આગળ ચર્ચા કરે છે કે ભાઈ સ્થૂલ દેહ જે છે એ તો રોગથી ઘેરાયેલો હોય, આદિ વ્યાધિ ઉપાધિ. સ્થૂલ દેહના લક્ષણો છે: અસ્થિ જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે અને વિનશ્યતે. જો આવું રોજ આપણે બોલતા હોઈએ, ધારો કે, તો એ શરીરમાંથી અહંભાવ જાય છે, શરીરનું મહત્વ ઓછું થાય છે? નથી થતું. પણ વારંવાર યાદ રાખવાનું છે કે સ્થૂળ શરીરનો ધર્મ આવો જ છે, રોગ આદિજન્ય. એમાં દુઃખ કેવું હોય સ્થૂળ શરીરમાં? તો કે આવું દુઃખ હોય, આજે ખાધું પણ માથું દુખ્યું, પચ્યું નહીં, આ ખાધું તો ગેસ થઈ ગયો, આજે શરદી થઈ ગઈ, આજે તાવ આવ્યો, આજે કમરમાં દુખે, રોજનો. આદિ વ્યાધિ ઉપાધિ એટલે રોગનો
મૂળ હોય છે. સૂક્ષ્મ દેહ જે છે એમાં રોગના મૂળ તો હોય જ છે, પણ ખાસ કરીને એ પુણ્ય પાપ કૃત ભય હોય છે સૂક્ષ્મ દેહની અંદર. બિચારું સ્થૂળ શરીરને ખબર નથી પાપ શું ને પુણ્ય શું. એ તો કર્મ કરે, પણ કર્મ હું કરું અને શરીરથી કરું તો મારા સંકલ્પો, મારા ઈરાદાઓ, મારી ઈચ્છા, એમાં જો સ્વાર્થ હોય અને બીજાને ઈજા પહોંચાડવાની વૃત્તિથી કર્મ થતો હોય તો પાપ કર્મ થયું. એટલે કે આપણને ખબર છે કે મેં ખોટું કર્યું, ખોટું બોલ્યા તો આપણને તો ખબર જ હોય ને કે આપણે ખોટું બોલ્યા, બીજાને ખબર ના હોય. તો એ જે મારો ખ્યાલ છે કે હું ખોટું બોલી, મેં અસત્યનું આચરણ કર્યું, તો એનો પછી મને અંદરથી ભય હોય જ કે ભાઈ ખોટું બોલ્યા એટલે તમારે આજે નહીં તો કાલે જે કંઈ ખોટું કર્મ થાય છે નાના મોટા એનું ફળ તો ભોગવવાનું જ છે. સત્કર્મ કર્યું હોય તો એનો સંકલ્પ હોય કે ભાઈ આટલા સત્કર્મ કર્યા એટલે મને એનું પુણ્ય મળશે, તો એમાં આસક્તિ હોય. એટલે સૂક્ષ્મ શરીર આની સાથે જોડાયેલું છે. પાપ પુણ્ય, પુણ્ય પાપ કૃત જે કંઈ ભય હોય એનાથી. તો હવે આપણી અંદર એવી કઈ વસ્તુ હોય કે જેમાં રોગ પણ નથી ને ભય પણ નથી? આપણી અંદર એવી કઈ વસ્તુ છે કે જેમાં રોગે નથી ને ભય નથી? કઈ વસ્તુ છે એ સમજાવે છે કે સ્થૂળ દેહમાં તો રોગનો ભય છે, સૂક્ષ્મ દેહ જે એમાં પાપ પુણ્યનો ભય છે, અને તો પછી કયું એવું દેહ છે કે જેમાં કોઈ પ્રકારનો ભય નથી એ સમજાવે છે. બારમો ને 13મો. તસ્માદિતતમં જ્ઞાનમ દુઃખાભાવોત્ર વર્ણ્યતે સહસ્રાક્ષે સ્થૂલદેહે દુઃખમ રોગાદિજં ભવેત સ્વામિન્યસ્મિન સૂક્ષ્મદેહે પુણ્યપાપકૃतं ભયં ત્વાષ્ટ્રાદીનાં વદેપ્યાસીત ભયં નૈવ ચિદાત્મનઃ. બી દરેકની પાસે એક એવું શરીર છે, એક એવો હું છે. શરીર તો ના કહેવાય. જો આપણી પાસે સ્થૂળ શરીરમાં અહમભાવ છે એટલે એવો હું છે, સૂક્ષ્મ શરીરમાં અહમભાવ છે એટલે એવો હું છે. જેમ કે જાગ્રત દ્રષ્ટા હું, સ્વપ્ન દ્રષ્ટા હું, પછી સુષુપ્ત હું, તો એવો હું છે. એ સિવાય બીજો એક હું પણ છે, એની વાત છે. તસ્માત હિતતમમ, તસ્માત વર્ણ્યતે. ના, 2 નંબર ક્યાં છે ભાઈ? નંબર, હા, અત્ર. તસ્માત અત્ર દુઃખ અભાવઃ હિતતમં જ્ઞાનમ વર્ણ્યતે. તસ્માદ અત્ર દુઃખ અભાવઃ હિતતમં જ્ઞાનમ વર્ણ્યતે સહસ્રાક્ષે સ્થૂલદેહે રોગાદિજં દુઃખમ ભવેત. આનો અન્વય થયો. તસ્માત આવું હોવાથી, આવું હોવાથી એટલે શું? તો સ્થૂળ દેહની અંદર રોગનો ભય છે અને સૂક્ષ્મ દેહની અંદર પાપ પુણ્યનો ભય છે. આવું હોવાથી તસ્માત અત્ર એટલે આ વિષયમાં, વિષય યાદ રાખવાનો છે. પ્રતરદને પ્રશ્ન પૂછેલો છે એ વિષય છે. પ્રતરદન શું પ્રશ્ન પૂછેલો છે? ઇન્દ્ર જ્યારે કહે છે કે વરદાન માગી લે, તો પ્રતરદન કહે છે મને એવું વરદાન આપો અને એ વરદાન તમે જ નક્કી કરો
એ વરદાન એવું હોય કે જે મનુષ્ય માટે હિતતમ હોય. મનુષ્યની સંભાવના, મનુષ્ય શરીરની સંભાવના ક્યાં સુધીની છે, મનુષ્ય બનીને હું ક્યાં સુધી પહોંચી શકું, કેટલી ઊંચાઈને પ્રાપ્ત કરી શકું, અંતિમ ઊંચાઈ, એવું વરદાન આપો, બસ મને મળી જાય. એટલે પ્રતર્દનને તો મળવાનું જ છે. આપણે કેવી રીતે મેળવીએ, એવું નથી કે પ્રતર્દનને વરદાન મળ્યું, આપણને મળેલું જ છે, મનુષ્ય શરીર મળ્યું છે, તો આપણે પણ એ ઊંચાઈ સુધી પહોંચી શકીએ એના માટે સંવાદો છે. તસ્માદ હિતતમમ, તસ્માદ અત્ર દુઃખ અભાવઃ હિતતમમ જ્ઞાનમ. તો હિતતમ વસ્તુ કઈ છે? અત્ર એટલે આ મનુષ્ય શરીરમાં રહીને, તો કે દુઃખનો અભાવ. દરેક મનુષ્ય ઈચ્છે છે કે દુઃખ ન આવે જીવનમાં, અને હંમેશ માટે ન આવે. આવેલું જ છે, એનું શું કરવું, તો કે એમાંથી હું મુક્ત થઉં. તો અત્યંત અભાવ, દુઃખનો અત્યંત અભાવ એ મનુષ્ય માટે હિતતમ વસ્તુ છે. મનુષ્યના હિતમાં છે કે એ દુઃખમાંથી હંમેશ માટે મુક્ત થાય. અને તો પછી એ સ્વાત્મ બોધ નક્કી થવું, એટલે કે જ્ઞાન, જ્ઞાનમ હિતતમમ. તો આત્મજ્ઞાન છે એ જ, એને જ હિતતમ કહેવાય. સહસ્રાક્ષે સ્થૂલ દેહે રોગાદીજમ દુઃખમ ભવે. કેમ? તો કે આ સ્થૂળ દેહ છે ને એ તો રોગનું ઘર છે, તો રોગને જન્મ આપનારું છે, એટલે એ હિતતમ નથી. સહસ્રાક્ષે, 1000 આંખો જેની છે તે. સહસ્રાક્ષે સ્થૂલ દેહ, જેના સ્થૂળ દેહમાં 1000 આંખો રહેલી છે તે. એ કોનું શરીર છે? ઇન્દ્રનું. હવે જે સહસ્રાક્ષ છે ને એ ખરેખર રોગ છે. એ આપણને આશ્ચર્ય થાય કે ઇન્દ્ર કેવી રીતે અત્યારે આત્મજ્ઞાન આપી રહ્યા છે, એવી સ્થિતિમાં છે. પણ ખરેખર ઇન્દ્રને આ શ્રાપ મળેલો છે એના કર્મોના પરિણામે. એને જે ગૌતમ મુનિની પત્ની સાથે જેણે વ્યભિચાર કરેલો છળ કપટથી, તો એના પરિણામે એને શ્રાપ મળેલો છે. એટલે એના શરીરમાં આવી રીતે 1000 ચિહ્નો ઉત્પન્ન થયેલા છે, એટલે કહેવાય છે સહસ્રાક્ષ. તો આવા સ્થૂળ દેહમાં હંમેશા રોગનો ભય હોય જ છે. સ્વામીની અસ્મિન સૂક્ષ્મ દેહે, અસ્મિન સ્વામીની સૂક્ષ્મ દેહે પુણ્ય પાપ કૃતમ ભયમ. અસ્મિની, અસ્મિની એટલે આ 7મી વિભક્તિ એક વચન છે. હવે આ સ્થૂળ દેહનો જે સ્વામી છે, આપણું જે સ્થૂળ શરીર છે કે ઇન્દ્રનું જે સ્થૂળ શરીર છે એનો સ્વામી, એના સ્વામી કોણ? તો કે સૂક્ષ્મ દેહ. એટલે આપણા આ સ્થૂળ દેહને કોણ ધારણ કરે છે? સૂક્ષ્મ દેહ. સૂક્ષ્મ દેહનું મૃત્યુ ના થાય, સ્થૂળ દેહનું મૃત્યુ થાય, વિયોગ થાય, એને આપણે મૃત્યુ કહીએ. પછી વળી પાછો સ્થૂળ નવો દેહ આપણે ધારણ કરીએ, પણ સૂક્ષ્મ શરીર આપણી સાથે જ રહે, તો એને સ્વામી કહેવાય. અને એની 7મી વિભક્તિ એક વચન એટલે સ્વામીની. તો સ્વામીની એટલે સ્વામીની ફલાણા ફલાણા નંદા એ સ્ત્રીલિંગ શબ્દ એવો નથી. આ સ્વામીની એટલે સ્વામી શબ્દની 7મી વિભક્તિ એક વચન. સ્વામીની સૂક્ષ્મ દેહે, જે સૂક્ષ્મ દેહ સ્વામી છે, માલિક છે. કોનો? સ્થૂળ દેહનો. એવા સૂક્ષ્મ દેહમાં કોનો ભય છે? પુણ્ય પાપ કૃતમ ભયમ. ભાઈ પાપને તમે ભય કહો, પુણ્યને પણ ભય કહેવાય? તો કે હા, એ પુણ્યમાં પણ જે વસ્તુનો વિયોગ પ્રાપ્ત થયો હોય, સુખનો, વિષયોનો, એ વિષયોથી પણ વિયોગ થવાનો જ છે, એનો ભય હોય જ કે ભાઈ આ કેટલા વખત સુધી આ સુખ રહેશે, ક્યાં સુધી આપણે સુખની સ્થિતિમાં રહીશું. દરેકને ભય હોય જ. સુખ અનુભવતી વખતે ભય હોય, આ જતું રહેશે તો, મારી યુવાની જતી રહેશે તો, મારા બાળકો આગા પાછા થશે તો, મારા ભવિષ્યમાં આમ બનશે તો. એટલે જે વર્તમાનમાં જે સુખ ભોગવતા હોઈએ, જે પુણ્યનું ફળ છે, એમાંથી પણ એના કારણે પણ ભય હોય કે આ કેટલું ચાલશે. એટલે ભય તો હોય જ છે સૂક્ષ્મ શરીરમાં. તો સૂક્ષ્મ શરીરનો સંપર્ક
સંગ કોની સાથે છે? પુણ્ય પાપ કૃતમ ભયમ, ભય સાથે. એ ભયની સાથે એના ભાઈ બહેન પણ લઈ લેવાના, જે કે હોય, ઈર્ષા કહો કે આ કહો તે કહો, કામ ક્રોધ લોભ મોહ બધું આવી જ ગયું. એ બધા સૂક્ષ્મ શરીરની સાથે જોડાયેલા હોય. સ્થૂળ શરીર શાની સાથે જોડાયેલું હોય? રોગ સાથે. આ બધાને કહેવાય આદિ વ્યાધિ ને ઉપાધિ. એટલે ચિદાત્મા જે છે ત્રીજો હું, એને શાનો ભય છે? કે એને કોઈનો ભય નથી. નૈવ ચિદાત્મનઃ, ચિદાત્મા જે છે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, એને રોગનો ભય નથી. સ્થૂળ શરીરને રોગનો ભય છે, ગમે ત્યારે રોગ જન્મે, કોઈ પણ અવસ્થામાં રોગ આવે. સૂક્ષ્મ શરીર છે એમાંય સંસાર તો છે જ, ભવરોગ તો છે જ, પણ અહીંયા વર્ણવ્યું કે ભાઈ ચલો પુણ્ય પાપ કૃતમ, તો એ પણ એક થયો, સંસાર જ થયો. તો એને પુણ્ય પાપમાંથી જે ભય જન્મે એ ભય છે. તો બંને શરીર નકામા છે. તો કોને જાણવાની જરૂર છે? તો કે જેમાં ક્યાંય ભય જ ના હોય એને હું જાણું તો મને કંઈક ફાયદો થાય. અને પાછું દરેક વ્યક્તિ જાણી શકે એવું હોવું જોઈએ. દરેકનો પ્રત્યેક આત્મા એવો હોવો જોઈએ. ભલે ભગવાન એમ કે તમે મને જાણો, અહીંયા ઇન્દ્ર કહે છે તું મને જાણ, પણ એ મને એટલે એ ભગવાનનો જે હું છે, મારો અને તમારો હું હોવો જ જોઈએ. અને એવો જ એવો હું હોવો જોઈએ. ભગવાનનો હું પવિત્ર હોય, અનંત હોય, પૂર્ણ હોય, જ્ઞાન સ્વરૂપ હોય, અને આપણો હું જે છે બિચારો હોય, બાપડો હોય, અલ્પ હોય, મર્યાદિત હોય, તો એ હું ને જાણવાથી આપણને કોઈ ફાયદો ના થાય. અને ભગવાનના હું ને આપણે જાણી ના શકીએ. એટલે આપણી અંદર પણ જે ભગવાનનું તત્વ છે એ જ હોવું જોઈએ, એને જ જાણવાની વાત હોવી જોઈએ. અને તો પછી એ આત્માને જાણવાથી કોઈ ભય નથી રહેતો, કારણ કે આત્મામાં ભયનું કોઈ કારણ નથી. કેમ? તો કે જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે. એનું નામ જ ચિદાનંદ રૂપ, એ જ શિવ સ્વરૂપ છે. અને મારો તમારો આત્મા પણ એ જ છે. માખી મચ્છરનો આત્મા પણ એ જ છે. આત્મા એક જ છે. અને એ સદા સત્યમ શિવમ સુંદરમ કહો, સદા પવિત્ર કહો, સદા પૂર્ણ કહો, જ્ઞાન સ્વરૂપ કહો, સ્વયં પ્રકાશ કહો, એક અને અદ્વિતીય પૂર્ણ આત્મા એક જ છે. એમાં ભયનું કોઈ કારણ નથી. દુઃખ અભાવ, દુઃખ અભાવ અત્ર વર્ણ્યતે. તો એ આત્મામાં કોઈ દુઃખનો ભાવ નથી. દુઃખનો હંમેશા અભાવ છે. ક્યાં સુધી? તો કે તષ્ટ્રાદીનામ વધે અપી આસીત ભયમ ન એવ ચિદાત્મનઃ. ઇન્દ્રને ધ્યાનમાં રાખીને કહે છે કે ભાઈ ઇન્દ્રએ કંઈક એવું કરવું પડ્યું કર્મ કે એને કોઈકનો નાશ કરવો પડ્યો. ત્વષ્ટા પુત્રનો એણે નાશ કર્યો. ત્વષ્ટૃ આદિનામ, એટલે ત્વષ્ટ્રાનો કોઈ પુત્ર છે એનો એણે વધ કર્યો. તો કહે છે કે એના એણે કંઈક દ્રોહ કરેલો હતો અને નાશ કરવાનું જરૂરી હતું. તો ઇન્દ્રએ એનો નાશ કર્યો. તો એ નાશ કરવા છતાં પણ ઇન્દ્રને પાપ ના લાગ્યું. તો ઇન્દ્રને પાપ ના લાગ્યું એટલે એના સૂક્ષ્મ દેહને પાપ લાગ્યું હોય. સ્થૂળ દેહને તો ઓફકોર્સ કંઈક ને કંઈક રોગ છે જ તે, પણ એનું જે ચિદાત્મા સ્વરૂપ છે એને પાપ લાગે નહીં. જો એનો વધ કરે એવા કોઈનો, તો પણ એના આત્માને એનાથી કંઈ ભય પ્રાપ્ત થતો નથી. એટલે એનો અર્થ એવો નહીં કરવાનો કે ગમે તે વ્યક્તિ પાપ કર્મ કરી શકે અને છતાં એને ભય ના લાગે, એવું નથી. અહીંયા સમજાવે છે કે તમે કોને હું કહો છો. એકવાર આત્માને હું કહીએ પછી આવું કર્મ કરવાનો કોઈ પ્રસંગ જરૂર નથી રહેતી. કરતો તો બુદ્ધિ પણ નથી રહેતી. અથવા તો આપણે એવી રીતે સમજી શકીએ કે જેમ ભગવાન ગીતામાં અર્જુનને કહે છે કે અર્જુન જ્ઞાની વ્યક્તિ છે, કદાચ હજારોની સંખ્યામાં કોઈનો વધ કરી નાખે, હિંસા કરે, તો પણ એને પાપ પુણ્ય નથી લાગતા. એટલે હવે એણે એ કરવું પડે છે. સંજોગો જુદા છે, એ કરે નહીં. કદાચ એને એવી ફરજ આવી, જેમ અર્જુનને ફરજ આવી કે દુષ્ટાત્માઓનો વધ કરવાનો છે,
તો એને ખબર છે કે હું શેના માટે કરું છું, પોતાના માટે નથી કરી રહ્યો, એ ભગવાનને સાથ આપી રહ્યો છે, ભગવાનની યોજના છે. ભગવાન અવતાર ધારણ કરે છે સાધુનામ પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ. તો દુષ્કૃતિઓનો વધ કરવો એ ભગવાનનું કાર્ય છે ને ભગવાનના કાર્યમાં અર્જુન મદદ કરી રહ્યો છે. ભગવાન તો કહે છે કે અર્જુન તું યુદ્ધ કરે કે ના કરે, આ બધાનો વધ થવાનો જ છે, એનો સંહાર થવાનો જ છે. તો અર્જુને જાણવાનું છે અને નિમિત્ત બનવાનું છે માત્ર. એટલે નિમિત્ત છું એવું જાણવાનું છે અને પોતાના સ્વરૂપને જાણવાનું છે કે હું તો શરીર નથી, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પોતાનો જે અજ્ઞાન છે દૂર કરવાનું છે. આપણે તો કઈ હિંસા કરવા જવાના નથી, આપણા જીવનમાં એવા ઘોર કર્મોની કે આવશ્યકતા નથી. તો આપણે તો માત્ર જ્ઞાન જ પ્રાપ્ત કરવાનું રહો. તો કે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માત્રથી તમે જે પુણ્ય પાપથી પીડિત છો અને નવા નવા જન્મો ધારણ કરવા પડે છે એમાંથી હંમેશ માટે મુક્ત થઈ જશો. અને જે તમારી આનંદની અનુભૂતિની ઈચ્છા છે એ તમને મળશે, ઈચ્છા પૂરી થશે. તો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મામાં પુણ્ય પાપ કૃત ભયને પણ સ્પર્શ નથી. રોગને તો સ્પર્શ છે જ નહીં, પણ આવા કોઈ પુણ્ય પાપ એનો ભય પણ આત્મામાં નથી, કારણ કે એ અસંગ છે. તો પછી આ જે સ્વરૂપ થયું ને ચિદાનંદ સ્વરૂપ બધા જ માટે, તો બધાના હૃદયમાં જે હુંના રૂપમાં અનુભવાય છે એ આ ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. તો હવે જ્યારે ઇન્દ્ર કહે છે કે મામ જાનીહી, તો મામનો અર્થ શું થયો? અસ્મત પ્રત્યેનો અર્થ શું થયો? સ્થૂળ શરીરથી તો રોગ હોય, એટલે કે સ્થૂળ શરીર રોગ સાથે સંબંધ હોય, રોગ જન્મી શકે એમાં, તો એ આપણને ગમે નહીં, એ પણ દુઃખનું કારણ. સૂક્ષ્મ શરીરમાં પાપ પુણ્યનો ભય હોય તો એ પણ આપણા માટે ઈચ્છનીય નથી. આપણે દુઃખમાંથી અભાવ ઈચ્છીએ છીએ. તો દુઃખનો અભાવ શેમાં હોય? તો કે કેવળ આ સચ્ચિદાનંદ સ્વરૂપ હુંમાં, ચિદાત્મનઃ તષ્ટ્રાદીનામ વધે અપી આસિત ભયમ નૈવ. તો ચિદાત્મનઃ, ચિદાત્મામાં કોઈ ભય નથી. ગમે તેવા કર્મો થાય તો પણ ચિદાત્મા જે છે, જે દરેકના હૃદયમાં હુંના રૂપમાં અનુભવાય છે, એમાં ભયનું કોઈ કારણ નથી. તો આ જે હું છે એ જ ચિદાત્મા જ અસ્મત શબ્દ લક્ષિત છે. તો હવે આપણને સમજાવાય છે કે ઇન્દ્રને જ્ઞાન હતું આત્માનું, એટલે એને કોઈ પાપ પણ ન લાગ્યું. ત્વષ્ટા પુત્રનો વધ કર્યો તો પણ ઇન્દ્રના આત્મ સ્વરૂપને અસંગ હોવાથી એને પાપ ના લાગ્યું. એ હવે બાકીના 3 શ્લોક વડે આપણને સમજાવે છે. ત્વષ્ટુઃ પુત્રો વિશ્વરૂપઃ આસિદ્દેવ પુરોહિતઃ સ્વામિદ્રોહમ ચકારાસો તન્ત્વાષ્ટ્રમ હતવાનહમ. ત્વષ્ટુઃ પુત્રઃ વિશ્વરૂપઃ આસીત દેવ પુરોહિતઃ સ્વામિદ્રોહમ ચકાર અસૌ તમ ત્વાષ્ટ્રમ હતવાન અહમ. હવે આપણે અન્વય પ્રમાણે જઈએ. ત્વષ્ટુઃ પુત્રઃ વિશ્વરૂપઃ પુરોહિતઃ આસીત દેવ પુરોહિતઃ આસીત. ત્વષ્ટુઃ પુત્રઃ, ત્વષ્ટાનો પુત્ર. ત્વષ્ટુઃ પુત્રઃ, ત્વષ્ટાનો પુત્ર કોણ છે? વિશ્વરૂપઃ, એનું નામ હતું વિશ્વરૂપ. ત્વષ્ટાનો પુત્ર જે વિશ્વરૂપ છે. દેવ પુરોહિત આસીત, દેવતાઓનો પુરોહિત હતો. ત્વષ્ટાનો પુત્ર વિશ્વરૂપ એ દેવતાઓનો પુરોહિત હતો. પુરોહિત એટલે આપણે જેને કહીએ ને આ અમારા બ્રાહ્મણ છે, યજ્ઞ કરાવી રહ્યા છે, અથવા આપણા કોઈ પણ ઘરમાં પ્રસંગો હોય અને નિયમિત રીતે આપણે જે બ્રાહ્મણને બોલાવતા હોઈએ કર્મકાંડ માટે, એને પુરોહિત કહેવાય. તો રાજાઓના પણ પુરોહિત હોય, રાજગુરુ હોય, રાજપુરોહિત હોય, દરેકના પુરોહિત હોય. તો એ દેવતાનો પુરોહિત હતો વિશ્વરૂપ. એણે
અસૌ સ્વામી દ્રોહમ ચકારહ, એણે પોતાના માલિકનો દ્રોહ કર્યો. તમ અહમ તમ ત્વાષ્ટ્રમ હતવાન. ઇન્દ્ર કહે છે કે મેં એનો વધ કરેલો. એ જે દેવોનો પુરોહિત હતો એણે એના સ્વામીનો દ્રોહ કર્યો હોવાથી મેં એ ત્વષ્ટા પુત્રને હણ્યો. આ કોઈ કથા હશે. તો ઇન્દ્ર કહી રહ્યા છે કે આવા સંજોગોમાં મારે એનો વધ કરવો પડે ત્વષ્ટા પુત્રનો. જેમ અર્જુનને કૌરવનો વધ કરવો પડ્યો. આગળ કહે છે કર્તયદ ભૂત કર્તયદ બ્રહ્મ હત્યા બ્રહ્મા પ્રિન્ટિંગમાં થોડીક મિસ્ટેક છે. કર્તયદ બ્રહ્મ હત્યા ન ત્વસંગે ચિદાત્મની વેદાંત જ્ઞાનહીનાનામ યતીનામ હનને તથા. ઇન્દ્ર કહે છે કે કર્તરી અભૂત બ્રહ્મ હત્યા. સંધિ છૂટી પાડવી પડે પહેલા, પછી અન્વય કરીએ. તો બ્રહ્મ હત્યા કર્તરી અભૂત તું અસંગે ચિદાત્મની ન વેદાંત જ્ઞાનહીનાનામ યતીનામ તથા વેદાંત જ્ઞાનહીનાનામ યતીનામ હનને. તો બ્રહ્મ હત્યા, ઇન્દ્રએ હત્યા તો કરી, પુરોહિતની હત્યા કરી. દેવ પુરોહિત એટલે બ્રાહ્મણ જ હતો. તો બ્રાહ્મણને માર્યું એટલે બ્રહ્મ હત્યાનો પાપ લાગવો જોઈએ. તો કોને લાગ્યું? તો કે જે એ વખતે પોતાને કર્તા સમજતો હતો, એટલે કર્તરી. તો જ્યાં કર્તૃત્વ હતું જે સ્થૂળ શરીરમાં, કારણ કે સ્થૂળ શરીર દ્વારા કર્મ થઈ રહ્યું હતું, અને બુદ્ધિમાં જ્યાં એવો ખ્યાલ હતો કે હું સ્થૂળ દેહ છું, જો એવો ખ્યાલ હોય તો પછી એ કરતા અને પાપ લાગે. પણ એનું જ્ઞાન તો એવું છે કે હું તો ચિદાનંદ સ્વરૂપ છું. તો પછી એ કર્મ તો થયું બ્રહ્મ હત્યાનું, પણ એ કર્મ ગયું ક્યાં? તો કે બ્રહ્મ હત્યા કર્તા પરત્વે પ્રસક્ત થઈ. કર્તરી અભૂત બ્રહ્મ હત્યા. તો કર્તરી કર્તૃત્વ હતું ને ત્યાં એ બ્રહ્મ હત્યા પ્રસક્ત થઈ, એટલે કે એનો સંગ ત્યાં લાગ્યો કર્તામાં. ન તો અસંગે ચિદાત્મની, ચિદાત્મામાં એનો સંગ થયો નહીં. એટલે આમાં તો બધું ઘણું આપણે હોમવર્ક કરવું પડે કે ભાઈ આપણે ખોટું કર્મ કરીએ છીએ ત્યારે આપણો એ ચિદાત્મા તો અસંગ જ છે ને, આપણને ક્યાં કશું થાય છે. ચિદાત્માને આપણે હિંસા કરીએ તો એ આપણને એ હિંસાનું કર્મ આપણા આત્મા સ્વરૂપને તો નથી જ સ્પર્શતું ને. હિંસા શું કામ? કોઈ પણ. તો એ બધું ક્યાં જાય છે? કર્તૃત્વમાં જ જાય છે. પણ આપણો અહંભાવ ક્યાં છે? આપણી સમજ કેવી છે હું વિશેની, અને એમાંથી જે કર્મો જન્મે છે. એટલે આપણે તો સ્થૂળ શરીરને જ હું કહીએ છીએ, અને એના દ્વારા જ કર્મો થઈ રહ્યા છે. એટલે મારા દ્વારા કર્મો થઈ રહ્યા છે, એટલે અહમ કરતા અને હું એ કર્મ કરું છું. તો કર્તૃત્વની સમજ સાથે, કર્તૃત્વની ભાવના સાથે આપણા કર્મો થાય છે. માટે એ કોઈ પણ કર્મ કેમ ના હોય, એનું ફળ આપણે જેને કરતા કહીએ છીએ એવા આપણામાં એ લાગે છે, આપણને મળે છે ફળ. તો કર્મ ફળ તો ક્યાં જાય? કર્તૃત્વમાં જાય હંમેશા, એનો નિયમ છે. તો હું જેને કરતા માનું ત્યાં એ હોય. તો કરતા સ્થૂળ શરીર છે, પણ હું કર્મ કરું છું એ મારી સમજ જો હોય તો પછી એ સ્થૂળ શરીરમાં અહંભાવ છે નક્કી થયું.
હું આત્મા અસંગ છું, અકર્તા છું, હું કર્મ કરતી જ નથી, આત્મા કર્મ કરી શકે જ નહીં, અને માટે સ્થૂળ દેહમાં હવે અહંભાવ ન હોય. જન્મ થયો એટલે સ્થૂળ દેહમાં અહંભાવ હોય તો જ થયો હોય, પણ હવે જ્ઞાન પ્રાપ્ત થયું કે સ્થૂળ દેહ હું નથી અને આત્મા તો અકર્તા છે. અને પછી જો કર્મ થતા હોય તો એ કર્મ પછી કોઈ રીતે આત્મામાં તો સ્પર્શતા જ નહોતા, તો હવે ખરેખર એ કર્મનું ફળ પણ એ આત્મામાં નથી જતું. તો ઇન્દ્રએ જ્યારે આ બ્રહ્મ હત્યા કરી તો ઇન્દ્રની સમજ કેવી હતી? કોને હું કહેતા હતા? તો કે એણે તો એ કર્મ કર્યું, ફરજ પડી એટલે કર્યું, બાકી એનો અહંભાવ ક્યાં છે? ચિદાત્મામાં. એટલે એ જે બ્રહ્મ હત્યારૂપી કર્મ થયું તો એનું ફળ ક્યાં ગયું? તો કે કર્તરી, એ તો કર્તૃત્વમાં ગયું. તથા વેદાંત જ્ઞાનહીનાનામ યતિનામ અનને તો કહે છે કે મેં જ્યારે એ જ પ્રમાણે તથા એટલે જ પ્રમાણે વેદાંત જ્ઞાનહીનાનામ યતિનામ એટલે કઈ સંન્યાસીઓ યતિઓ એવા હતા કે જેણે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત નહોતું કર્યું, વેદાંત જ્ઞાનથી રહિત હતા. હવે આ પાછી એ કથા આપણે જોવી પડે કે ભાઈ કયા સંજોગોમાં એણે આ બધું કર્યું હશે. તો કે એ સંન્યાસીઓનો જ્યારે એણે વધ કર્યો, કારણ કે એનો વધ કરતી વખતે બીજા બધાનો, પુરોહિતનો વધ કરતી વખતે બીજા બધાનો પણ એને વધ કરવો પડ્યો હશે જરૂર. તો કહે છે કે એ બધા સંન્યાસીઓ કે જે યતિઓ હતા કેવા હતા? તો કે વેદાંત જ્ઞાન વિહીના, એમને આત્મજ્ઞાન નહોતું, વેદાંત જ્ઞાનથી રહિત હતા. એટલે એનો જ્યારે વધ કર્યો ત્યારે ઇન્દ્ર કહે છે કે મારા ચિદાત્મા સ્વરૂપને ક્યારેય પેલો પાપનો સંગ થયો નહીં, એ હત્યારૂપી કર્મનો સંગ થયો નહીં, એનું હનન કરવા છતાં પણ મારા આત્મ સ્વરૂપને કોઈ જ પાપનો સંગ ના થયો. કેમ? તો કે જ્ઞાની હતો, આત્માને આત્મા કહેતો હતો. હવે એવું કર્મ કરવાની કેમ જરૂર પડી એટલું જ આપણે સમજવાનું રહ્યું. હશે કોઈ, આપણને ખબર નથી, એની ફરજ હશે, એનું પદ એવું છે એટલે એને એવું કરવું પડે. અર્જુનના દ્રષ્ટાંત દ્વારા આપણે સમજી શકીએ. હવે અર્જુન તો જ્ઞાની હતો પણ નહીં, અને છતાં એણે કરવું પડ્યું હતું. પણ ભગવાન એને સમજાવો કે તું આ ભાવનાથી કર્મ કર કે હું નિમિત્ત છું. તો આપણે કંઈ યુદ્ધ નથી કરવાનું, પણ આપણને એવા હિંસારૂપી કર્મો બાંધે છે અને નથી કરવાના, એ આખી જુદી વસ્તુ છે. પણ આપણે જે રોજબરોજના કર્મ કરીએ છીએ એ બાંધે છે એનું શું? રોજના કર્મો આપણને બાંધે છે. હવે એ શીખવું પડે કઈ રીતે બાંધે છે, ચિંતન કરતાં શીખવું પડે. અહમ કરતા અહમ ભોગતા એ સમજથી કર્મો થાય છે. આજે મેં આ કર્યું તો એ કર્યું એટલે શું કામ કર્યું, કઈ રીતે કર્યું, આ બધી વસ્તુઓ અંદર આવતી હોય. કેવળ અને કેવળ મારા સંકલ્પે મારી ઈચ્છાને પૂરી કરવા હું કર્મ કરું છું. તો એ કર્મ મને બાંધે છે કેવી રીતે? તો કે મારી ઈચ્છા એટલે કોની ઈચ્છા? ચિદાત્માની ઈચ્છા? ના ભાઈ, સ્થૂળ શરીરને હું કહું છું, સૂક્ષ્મ શરીરને હું કહું છું, પછી ઈચ્છા મારી ઈચ્છા બને. એટલે આપણા નાના મોટા દરેક કર્મમાં અજ્ઞાન સંડોવાયેલું છે, માટે એ કર્મ મને બાંધે છે. કઈ રીતે બાંધે છે? તો કે કરવું, મેં કર્યું, હું કરું છું, હું કરીશ, આ રીતે કરીશ. પછી એમાં એ જે સાધન તમે અપનાવો, ધર્મ અધર્મ, સ્વાર્થ નિસ્વાર્થ, આ બધું ગણાય. કર્મ કરતી વખતે કર્મના સંસ્કાર મારી અંદર જમા થાય, પછી એનું ફળ મળે, એને ભોગવીએ, એના સંસ્કાર જમા થાય. આ એની બાંધવાની રીત છે. એટલે ફરી ફરીને ઈચ્છા જન્મે. એટલે લગાતાર આપણા સવારથી સાંજ સુધીના કર્મો તપાસો તો બધામાં આપણી ઈચ્છાઓ આપણા કર્મો કરાવે છે. તો ઈચ્છાઓ કેમ જન્મે છે? તો પછી તો કે મારા અહંભાવમાંથી. સ્થૂળ દેહમાં અહંભાવ છે, સૂક્ષ્મ દેહમાં અહંભાવ છે, એટલે કે અજ્ઞાન, એમાંથી આ ઈચ્છાઓ જન્મે છે. એટલે એ બધું કર્મ ક્યાં એનો સંગ લાગે છે, ક્યાં એ જઈને બેસે છે? તો કે મારા કર્તૃત્વમાં, એટલે કે મારી પાસે. આમ હું જ બધું તૈયાર કરું છું સંસ્કાર દ્વારા, અને બીજું કંઈ થતું નથી, એકનું એક જ ચાલે છે.
એના એ સંસ્કારો, કર્મ ફળના ભોગના સંસ્કારો, એ વળી પાછા મારી અંદર ઈચ્છા જન્માવે, એની એ જ ઈચ્છા જન્મે, નવી ઈચ્છા ના જન્મે. જે આપણે ભોગ ભોગવ્યા હોય, જેનું જ્ઞાન હોય, જેનો અનુભવ, એ જ ઈચ્છા જન્મે. તો સંસારમાં આટલું જ થાય છે. આપણી અંદર ઈચ્છા જન્મે છે, આપણે પૂરી કરીએ છીએ, આપણા પરિવારજનોની ઈચ્છા પૂરી કરીએ, આપણી ઈચ્છા પૂરી કરીએ. એટલે કર્મમાં રોકાયેલા છીએ. પછી એમ કહીએ કે મને બહુ શોખ છે, મને આમ કરવાનો તેમ કરવાનો, પણ એ બધાનો પાયો કોણ છે? તો કે અજ્ઞાન. એટલે એ શોખ પૂરો કરીએ છીએ, આપણને એમ કે બહુ સારું કામ થઈ રહ્યું છે, એટલે એના સંસ્કારો જમા થાય છે આપણી અંદર. તો એ જ સંસ્કારો વળી નવા જન્મમાં એ જ ઈચ્છા જન્માવે છે કે ભાઈ મારી તો આવી ટેવ જ છે, મારો સ્વભાવ જ છે, મને આનંદ છે અને હું કરું છું. આગળ કશું વિચારતા નથી આપણે કે ભાઈ હું કરનાર કોણ, કોણ કરાવે છે? તો કે સંસ્કારો કરાવડાવે છે. પછી એ જ સંસ્કારો બાંધે છે. તો આખી જિંદગી આ જ ચાલે છે ને, જન્મથી મૃત્યુ સુધી આ જ ચાલે છે. એટલે આપણે કે બીજા માટે કોઈ કર્મ નથી કરતા, આપણા માટે, આપણા હું ને મારું એ કુટુંબ માટે જ કર્મો કરીએ છીએ. તો અન્નમ સંસાર. હવે ભગવાન કહે છે અર્જુનને કે તું મારા માટે કર્મ કર. અર્જુન, તે યુદ્ધ બહુ કર્યા, તારા પોતાના પ્રયોજનો હતા, અને આ જે યુદ્ધ કરે છે હવે કહે છે કે મારે નથી કરવું. તો કે ના, તો કર્મ કરતા શીખ. તો અર્જુનનું યુદ્ધનું કર્મ હતું, આપણું આ જીવનના કર્મો એ આપણું કર્મ છે. પ્રવૃત્તિઓ નાની મોટી તો કઈ રીતે કરવી એ શીખવાનું છે. કે ભાઈ નિમિત્ત સમજીને કરો, નહીં કે મારી ઈચ્છા, મારા સંકલ્પો, અહમ કરતા, આમાંથી મુક્ત થાઓ. આ સમજો અને તમે કર્મ કરતા શીખો, અને પછી કર્મના ફળને ના આવવા દો પોતાની પાસે. એવું કઈ રીતે બને હું કર્મ કરું ને છતાં મારી પાસે ફળ ના આવે? એક જ રીતે કે હું કર્તૃત્વ છોડું. કર્મ ભલે ચાલુ હોય, કર્તૃત્વ છોડું. કર્તૃત્વ સીધે સીધું ના છૂટે. એટલે ભગવાન કહે છે નિમિત્ત ભવ. તું નિમિત્ત છે, સમજ. એટલે દુનિયામાં બધા જ જીવો નિમિત્ત જ છે ખરેખર. કર્મ નથી ભગવાન કરતા કે નથી આ શરીર કરતું. પ્રકૃતે હે ક્રિયમાણાની કર્માણી સર્વશઃ. પ્રકૃતિ દ્વારા કર્મો થાય છે, પ્રકૃતિ કરાવે છે. આ નિયમ છે પ્રકૃતિનો. મારી સમજ મારે ખાલી બદલવાની છે. કર્મો ભલે રહ્યા, પણ મારું કર્તૃત્વ હું દૂર કરું. કર્તૃત્વ દૂર સીધે સીધું કેવી રીતે થાય? જ્ઞાનથી થાય, પણ જ્ઞાન માટે આપણે તૈયાર નથી. જ્ઞાન તો ક્યારે પ્રાપ્ત થાય? કેટલું બધું તમે નિયમિત શ્રવણ કરો, ધીરે 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 સમજાય કે હા, આત્મા નથી કર્મ કરી શકતો, કોઈનો આત્મા કર્મ કરી શકતો નથી, આત્મા કર્મ કરી શકે જ નહીં. બીજું અનાત્મા છે, અનાત્મા જ કર્મ ના કરી શકે, એ જડ છે. તો પછી કર્મ કોના દ્વારા થઈ રહ્યા છે? કેવી રીતે આ બધું થઈ રહ્યું છે? એટલે આ બધું તો જ્યારે શીખીએ ત્યારે, જે જન્મમાં. પણ આટલું તો આપણે સમજી જ શકીએ કે ભાઈ કર્મો આત્મા નથી કરતો. અને હું આત્માને આત્મા નથી કહેતી પાછી. તો હું આત્મા જ બનીને રહું તો કર્મો મને ના બાંધે. પણ આપણે વળગેલા છીએ ને, આપણને આ વળગ્યું છે શરીર. એટલે અહમ કરતા, અહમ ભોગતા, હું સ્ત્રી, હું મનુષ્ય, આ બધું વળગેલું છે આપણને. વળગ્યા વગર વળગ્યું છે બુદ્ધિમાં. આત્માને કશું સ્પર્શી ના શકે. આત્મા અસંગત છે. તો બુદ્ધિમાંથી આ બધું દૂર કરું, એનું પ્રયોજન છે આ સત્સંગ. શ્રવણ મનન એના માટે છે, સમજ માટે. એટલે અત્યારે આ ક્ષણે મારો આત્મા ચિદ્ધ સ્વરૂપ જ છે, આનંદ સ્વરૂપ જ છે, શુદ્ધ જ છે. તો શું કામ મને આ કર્મો બાંધે છે? તો પછી શું કામ હું દુઃખી થઉં છું? કે મારી સમજ નથી હું સુધારતી. મારી સમજ આપણે તપાસતા નથી, સાચી છે કે ખોટી છે. તો ક્યાંથી શરૂઆત કરવી? ભગવાન ગીતામાં સમજાવે છે, અર્જુન નિમિત્ત માત્ર ભવ. અર્જુન તું નિમિત્ત છે, સમજતો. તો આપણે નિમિત્ત જ છીએ ખરેખર. ઈશ્વરની યોજના પ્રમાણે બધું થઈ રહ્યું છે. રોજ આ મારે યાદ દેવડાવવાનું છે, એ પ્રમાણે મારા કર્મો કરવાના છે. જેવું કર્મ કર્યું, કર્મ કરતાં પહેલાંય સંકલ્પ હોય કે ભગવાન તમે આ કર્મ કરાવવા ઈચ્છતા હો મારી પાસે, તો મને તમે પ્રેરણા આપો, માર્ગદર્શન આપો, અને સારામાં સારી રીતે આ કર્મ થાય અને બીજાને પ્રસન્નતા મળે, બીજાને સુખ પહોંચે. તો આવી જ્યારે વિચારસરણી હોય, આવા વિચારો હોય, આવી સમજ હોય, તો એમાં સ્વાર્થ તો આવવાનો જ નથી. સ્વાર્થ નથી તો અસત્ય નથી, છળ કપટ નથી. આમ આપણા કર્મો શુદ્ધ થતા જાય.
ખરેખર કર્મ તો કર્મ જ છે, આપણે શુદ્ધ થતા જઈએ. આપણે એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા નહીં, આપણી વિચારધારા, આપણા વિચારોમાં રહેલા દોષ, રાગ, દ્વેષ, આ બધું દૂર થાય અને પછી વધારે સારી રીતે કર્મ થાય. પછી એમાં જે પેલો અંદર એક મોટો સિક્કો વાગેલો છે ને, હું કરું, એ થોડોક નબળો પડે. અક્કલ આવે આપણને કે આપણે કર્મ નથી કરી રહ્યા, આપણે નિમિત્ત છીએ. તો બધા જ કર્મો, સવારથી સાંજ સુધીના બધા કર્મોમાં આ સમજ આવે તો ચમત્કાર થઈ જાય મોટો જીવનમાં. બધો બોજો આપણો નીકળી જાય. અને ફળે ના આપણે ફળને પણ ના આપણે આમંત્રીએ, એટલે કે ભોગ ના બનીએ, એનો બંધન નામ આપણે પ્રાપ્ત કરીએ અને બંધનમાંથી મુક્ત થઈએ. તો કેવી સરસ રીત છે ભાઈ, જે કર્મ છે એમાં આપણે નિમિત્ત છીએ. એટલે એનો અર્થ એવો નહીં કે ચોરી કરવા જઈએ તો નિમિત્ત છીએ, એ આપણું કર્મ નથી. અર્જુનને યુદ્ધ કરવું પડે છે, આપણે યુદ્ધ કરવા જવાનું નથી ક્યાંય, કે ખોટા કર્મો કરવાના નથી. પણ જે નાના મોટા કર્મ છે એ આપણને બાંધે છે, એની વાત છે. એમાંથી ક્યારે મુક્ત થઈશું? તો તમે ગમે તેટલું વિચારો, સત્સંગ સિવાય ઉદ્ધાર જ નથી. આ સત્સંગ દ્વારા જ શીખવા મળે કે મારા કર્મો મારે કેવી રીતે કરવા. એટલે આપણે સત્સંગને ઠેકાડીએ, કરવો હોય તો કરીએ, ના અનુકૂળ હોય ત્યારે કરીએ. એટલે એ બધામાંથી જરાક બહાર આવીને આપણે એક નિયમ તો લઈએ જ કે ભાઈ બીજા બધા કર્મો સારી રીતે થાય એ માટે સત્સંગ તો કરવો જ પડશે. સત્સંગ પણ કર્મ છે. એ કર્મ હવે જીવનમાં એક જ કર્તવ્ય છે, પહેલું કર્તવ્ય છે, મુખ્ય કર્તવ્ય છે. નિયમિત હું આ કરું, સાચી સમજ પ્રાપ્ત કરું, પછી કોણ ના પાડે છે બાકીના કર્મો કરવાની? આટલું સમજાય તો ઘણું. તો ઇન્દ્ર કહે છે કે જુઓ, ન તો અસંગે ચિદાત્માની, જે ચિદાત્મા અસંગ સ્વરૂપ છે એને તો આવું સંન્યાસીઓ, એ સંન્યાસીઓ કેવા હતા એવી આપણે કથા જોવી પડે. પણ અહીંયા કહે છે કે એ જ્ઞાનવિહીના યતિઓ, એટલે હશે કંઈક કારણ કે એવા લોકો હતા તો એમને મારવા પડ્યા. તો કહે છે આવું કર્મ કરવા છતાંય મને કોઈ દોષ લાગ્યો નથી. તો ચિદાત્મા સર્વદા અસંગ છે અને માટે મનુષ્ય એ પોતાના આત્માને જાણે એ એના માટે હિતતમ છે. લોકત્રયે બહુવિધાન સુરાન હતવાનહમ ચિદાત્મનોપી મે તત્ર નૈવ લોમાપી હિંસ્યતે. તો કેટલી બધી હિંસા કરી હશે. ઇન્દ્રનું પદ જ એવું છે કે એને કરવું પડતું હશે. તો કે ત્રણેય લોકમાં અનેક પ્રકારના અસુરો, અહમ લોકત્રયે બહુવિધાન અસુરાન હતવાન. ઇન્દ્ર કહે છે કે મેં ત્રણેય લોકમાં કેટલાય રાક્ષસોને મારી નાખ્યા. હવે એનું કામ જ છે રાક્ષસોનો સંહાર કરવો દેવતાની રક્ષા માટે. તો કે આવું ક્રૂર કર્મ કરવા છતાંય મારા ચિદાત્માને, મેં ચિદાત્મનઃ ન એવ લોમ અપી હિંસ્યતે. તો કે મારો જે ચિદાત્મા જે છે ને એને કોઈ પ્રકારનો દોષ લાગ્યો નથી. લોમ અપી હિંસ્યતે નૈવ લોપમ, એટલે વાળ વાંકો નથી થયો. આપણે કહે ને મારો વાળ પણ વાંકો ના થયો, એમ ચિદાત્માને કોઈ દોષ લાગ્યો નથી આટલા બધા ક્રૂર કર્મો કરવા છતાંય. એનું શું કારણ? આપણને નાનું કર્મ એ દોષ ઉત્પન્ન કરે છે, તરત દોષ લાગે છે. અને આણે આટલા ઘોર કર્મ કર્યા તોય એને કેમ નથી દોષ લાગતો? આત્મજ્ઞાન, હું આવો છું ચિદાત્મા અને એ કર્મ કરી રહ્યા છે. તો આપણા કર્મોમાં, ભગવાનના કર્મોમાં આટલો ભેદ છે. આપણા કર્મોમાં અને ઇન્દ્રના કર્મોમાં આટલો ભેદ છે. ભગવાન કહે છે હું કર્મ કરું છું, પણ એ કર્મ મને માનતા નથી અર્જુન. તો તું પણ મારી જેવા કર્મો કર, એમનામ દિવ્ય કર્મ. અને આત્માનો જન્મ થયો જ નથી, હું અજન્મા છું, એ જ્ઞાન પ્રાપ્ત કર. તો તારો જન્મ પણ દિવ્ય જન્મ થઈ ગયો. તો તને પણ તારા કર્મો નહીં બાંધે. તો આ મુક્તિનો રસ્તો છે કે પોતાના સ્વરૂપને જાણવું. પછીના ક્લાસમાં આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.